સુબહ ઓર શામ કામ હી કામ કરવું જ પડશે સાહેબ. આપણા ધારેલા લક્ષ્યાંકો છે, આપણે ક્યાંક પહોંચવું છે, આપણે કંઈક મેળવવું છે, સફળતાના શિખર પર બેસવું છે, તો કામ તો કર્યા જ કરવું પડશે. અને એટલો બધો ભાર છે, મનમાંથી નીકળતું નથી. આ કામ કરું કે પેલું કામ કરું, અરે આ કરવા જઈશ તો પેલું રહી જશે, નહીં, આ પણ કરી લઉં, પેલું પણ કરી લઉં. વી પીપલ આર બિઝી વિથ so many functions at the same time, and that is a multitasking. આપણે અનેક વસ્તુઓ ઉપર કામ કરીએ છીએ. સ્ત્રીઓને મેં ઘણી વખતે જોઈ છે, રસોડામાં એક બાજુ ચા બનાવશે ગેસ ઉપર, એ ઉકળવા મૂકશે, ત્યાં આ બાજુ લોટ બાંધશે, ત્યાં પાછી આ બાજુથી એક કપડું લઈને પાછું થોડું કંઈક સાફસૂફ કરશે, અને એમાં ડાઇનિંગ ટેબલ પરથી બૂમ પડી પાણી આપી જાવ તો પાણીનો જગ આપવા જશે. એક માણસ અનેક બાજુ એનું ધ્યાન વિકેન્દ્રિત થાય, વહેંચાય, તો શું થશે? એ કોઈ એક કામ ઉપર ધ્યાન નહીં આપી શકે. અને બધી બાજુ એનું ધ્યાન અપાશે ને, ત્યારે કોઈ પણ કામ સંપૂર્ણ નહીં થાય. કામ થશે, સંપૂર્ણ નહીં થાય, કામમાં પરફેક્શન નહીં આવે, કેમ કે તમે પોતે કોઈ એક કામ ઉપર કેન્દ્રિત છો નહીં, માટે એની ગુણવત્તા નહીં જળવાય. કામ બધા થશે, પણ એકે કામમાં ભલીવાર નહીં આવે. માટે બધું બહુ કરવાનું છોડી દો. એક જ સમયે એક જ કામ, એક જ, બસ